વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર ફરીથી હવે આપણે આગળ વધી ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 સૂચક આંક જેમના માટેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર કાલે આપણે સૌથી છેલ્લે એક સૂત્ર માટેનો ખ્યાલ આપણે ગણતરી કરીને સમજેલા હતા કે જેની અંદર આપણે સૂચકાંક માટેનું સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100 ત્યાં સુધીની સમજૂતી મેળવેલી હતી. હવે 2 ગુણ અને 3 ગુણમાં પૂછી શકાય એવા અત્યારે 2 સૂત્ર અહીંયા લખવામાં આવેલા છે, જે બંને પોતે પોતાની રીત પણ કહેવાય છે. કે જેવી રીતે સૌ પ્રથમ પહેલું સૂત્ર છે કે અચલ આધારનો સૂચક આંક, જે રીતનું નામ છે. અચલ આધારનો સૂચક આંક જે રીતનું નામ છે અને જેના માટેનું સૂત્ર થાય ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અચલ આધારનો સૂચકાંક, અચલ એટલે કે એનો છેદ હંમેશા અચળ રહેશે, જે બદલાવાનો નથી, ફિક્સ રહેશે. એટલે જ જો અહીંયા શબ્દ આવ્યો છે કે આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ એટલે આધાર વર્ષ કોઈ એક નક્કી કરેલું હોય છે, એટલે તે છેદ છે એ બદલાશે નહીં. તો આ પ્રમાણે અચલ આધારનું સૂત્ર. ત્યારબાદ હવે આપણે જોવા જઈએ બીજું સૂત્ર પરંપરિત આધારનો સૂચક આંક. પરંપરિત એટલે દર વર્ષે બદલાતું હોય તેવું. કહેવાનો મતલબ એનો એવો છે, અહીંયા પણ જે આ પરંપરિત આધારનો સૂચકાંક એ રીતનું નામ છે, પણ પરંપરિત એટલે દર વર્ષે બદલાતું હોય તેવું. તો જેના માટેનું સૂત્ર છે તો અંશ એ જ આવશે ચાલુ વર્ષનો ભાવ, પણ છેદ હવે આધારના બદલે આવશે અગાઉના વર્ષનો ભાવ. અગાઉનું વર્ષ એટલે 2020 માટે ગણતરી કરતા હોય તો 19 અગાઉનું વર્ષ કહેવાય. 2017 માટે ગણતરી કરતા હોય તો 2016 અગાઉનું વર્ષ કહેવાય. 2015 માટે ગણતરી કરતા હોઈએ તો 2014 અગાઉનું વર્ષ ગણાશે. તો આ મુજબ જેનું સૂત્ર થાય કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ એને ગુણ્યા 100. ત્યારબાદ હવે આગળ આપણે જોવા જઈશું તો ફરી પાછા 2 સૂત્ર આવે છે, જેની અંદર જેમાં પહેલાં મેઇન હેડિંગ એનું સમજી લેજો. મેઇન હેડિંગમાં તમને કીધેલું છે કે જેની અંદર અચલ આધારિત સૂચકાંકનો પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવતા. આ રીતને ટૂંકમાં એ રીતે પણ યાદ રાખી શકાય કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. આ ફેરવતા શબ્દ છે એની જગ્યાએ આપણે એવું લખી શકીએ રૂપાંતર. ચાલો, આ એના માટેનો શબ્દ. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 રીત સાથે અત્યારે ભેગી થાય છે. 2 રીત કઈ છે તો કે પહેલાં તમને અત્યારે કીધેલું હતું કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. તો હવે કહેવાનો મતલબ એનો એવો છે, અહીંયા પહેલાં 2 વસ્તુ ખાસ સમજી લેજો કે રકમ તમને જે આપેલી હશે એ અચલ આધારના સૂચકાંકની ગણીને આપી હશે, એનો તમને ઉલ્લેખ હશે જ રકમની અંદર, અને એ જ રકમ ઉપરથી પાછો તમારે પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. જો આ 2 સૂત્ર અલગ છે, અમુક તમે જોવા જશો કે સાહેબ અહીંયા પણ પરંપરિત આધારનો સૂચકાંક, અહીંયા પણ પરંપરિત આધારનો સૂચકાંક, પણ આ 6 નંબરનું સૂત્ર છે એ ડાયરેક્ટ અલગ અલગ વર્ષોના ભાવ આપ્યા હોય એના ઉપરથી સીધું ગણવાનું સૂત્ર છે. અને આ જે સૂત્ર છે એ પરિવર્તન માટેનું સૂત્ર છે. પરિવર્તન એટલે એનો મતલબ કે રકમ અચલ આધારની રીતની હશે અને એ ગણીને તમને આપી હશે, અચલ આધારનો સૂચકાંક ગણીને આપ્યો હશે અને એના ઉપરથી પરંપરિત આધારનો સૂચકાંક તમારે ગણવાનો થાય. તો જેના માટેનું સૂત્ર બને કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર, કેમ કે જો ગણતરી પરંપરિત આધારના સૂચકાંકની થાય છે એટલે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર
ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને ગુણ્યા 100. અહીંયા એક જ વાર ગુણ્યા 100 છે, લાંબુ સૂત્ર છે એટલે લખવામાં થોડી તકલીફ થશે, ધ્યાન રાખજો. સૌપ્રથમ પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક અને આખા અંશછેદ બેયને ગુણ્યા 100. અહીંયા ગુણ્યા 100 એક જ વાર દર્શાવેલા છે, નથી અંશમાં કે નથી છેદમાં, આખા પદને ગુણ્યા 100 દર્શાવેલા છે. ચાલો, તો આ એના માટેનું સૂત્ર થયું. ક્યારે કે અચલ આધારની રીતે રકમ આપેલી હોય અને એને પરંપરિત આધારની રીતમાં ફેરવવાની હોય ત્યારે. એટલે તમે ફેરવતા જે જવાબ મળશે એ તમને પરંપરિત આધારનો જવાબ મળશે. એટલે એનું સૂત્ર પણ અહીંયાથી જ ચાલુ થયું કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો, ત્યારબાદ હવે આપણે આગળ જોવા જઈશું. તો ત્યાર પછીની રીત આવશે પરંપરિત આધારના સૂચકાંકને ત્યાર પછી આપણને કીધું છે અચલ આધારના સૂચકાંકમાં ફેરવતા. અહીંયા ફેરવતા એટલે પણ રૂપાંતર કહી શકાય. ચાલો, તો એના માટે જોઈએ આપણે અહીંયા તો જેના માટેનું સૂત્ર છે કે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં 100. ચાલો, હવે એના માટેનું સૂત્ર ફરીથી આપણે સમજીએ. તો સૌપ્રથમ પરંપરિત આધારના સૂચકાંકનું કહેવાય એવું માગે છે. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર ફેરવતા, એટલે એનો મતલબ રૂપાંતર. તો અહીંયા રીત એવી બને છે કે તમને રકમ પરંપરિત આધારની આપેલી હશે અને એના ઉપરથી ગણવાનો છે અચલ આધારનો સૂચકાંક. જે આગળ સૂત્ર આપ્યું હતું એનું ઊંધું. આગળનું સૂત્ર હતું કે અચલની રકમ પરંપરિત ગણવાનો હતો, અહીંયા પરંપરિતની રકમ અચલ ગણવાનો છે. એટલે એનું સૂત્ર પણ શરૂ થાય કે અચલ આધારનો સૂચકાંક બરાબર. હવે જેનું સૂત્ર એવું છે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. જો મિત્રો આ શબ્દ બેયની અંદર ખાસ ધ્યાન રાખજો. આ પદ જેની અંદર તમને આપ્યો છે પરંપરિત ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક અને પછીના પદમાં તમને આપ્યો છે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. એટલે આની અંદર ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, હવે ફરીથી પાછા આપણે સૂત્ર સમજીએ અને બોલીએ. તો જેની અંદર તમને કહેવામાં આવ્યું હતું કે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, આટલું અંશમાં છે અને છેદમાં 100, આખા પદના છેદમાં 100. તો આ એના માટેનું અત્યારે બે પ્રકારના સૂત્ર આપણે સમજ્યા કે અચલ આધારમાંથી પરંપરિતમાં રૂપાંતર અને પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર. ત્યાર પછીનું છેલ્લું સૂત્ર આપણે ટૂંકા પ્રશ્ન માટે સમજીએ. તો કે ફુગાવાનો દર એટલે જે માટેનું સૂત્ર છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક
માઇનસ, અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા જે તમને નિશાની આપવામાં આવી છે એ માઇનસ માટેની નિશાની આપવામાં આવેલી છે. અહીંયા અત્યારે વચ્ચે મધ્યમાં લીટી છે એટલે તમને દેખાશે નહીં, પરંતુ ખરેખર અહીંયા મધ્યમાં માઇનસ માટેની નિશાની છે. ચાલો તો હવે જેની અંદર આપણે સમજીએ, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ભાંગ્યા એટલે કે છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. અહીંયા લાસ્ટમાં પણ ગુણ્યા 100 છે, ધ્યાન રાખજો. ચાલો, જો અહીંયા એક પદ જ અલગ છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને છેદમાં પણ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આખા પદને ગુણ્યા 100. આ એના માટેનું સૂત્ર. હવે ત્યારબાદ આપણે સમજીએ. તો યાદ રાખો, જે કાલે મેં તમને આ વસ્તુ સમજાવેલી હતી, પણ આજે ફરીથી હવે તમારે ચોપડાની અંદર વ્યવસ્થિત એમની ગણતરી કરવાની થશે. લખી લેજો. ભાવ એટલે જેને કહેવાય કિંમત, એટલે શબ્દ વપરાય પ્રાઇસ, જેના માટે પી લેવાય છે. જથ્થો એટલે જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, જેના માટે ક્યુ સંજ્ઞા લેવાય છે. ચાલુ વર્ષ, જેના માટે એક સંજ્ઞા લેવાય છે. આધાર વર્ષ, જેના માટે 0 લેવાય છે. હવે કોઈ 2 વર્ષ તમને આપેલા હોય તો એમાંથી ચાલુ વર્ષ કોને કહેવું અને આધાર વર્ષ કોને કહેવું, જો કે આપણે અગાઉ પણ એની ગણતરી સમજેલા હતા અને ફરી પાછા અત્યારે એમની ગણતરી સમજાવું. તો કહેવાનો મતલબ કે 2 વર્ષ જે તમને આપેલા હોય, ગમે ત્યારે રકમ કરશે એટલે અલગ અલગ વર્ષો તમને આપશે, એની અંદરથી જે નાનું વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય અને મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય. દાખલા તરીકે હું ઉદાહરણ તરીકે તમને અત્યારે અહીંયા હું ખાલી સમજાવું. ચાલો, કે જેની અંદર આપણે કોઈ પણ 2 વર્ષ લઈ લઈએ. એક વર્ષ મેં અત્યારે ગણતરી માટે તમને આપેલું હતું 2009 અને એક વર્ષ તમને અહીંયા મેં અત્યારે આપેલું છે 2012 અથવા તો 11. ચાલો કોઈ પણ લઈ લે, આપણે અંદાજિત સમજવાનું છે. અને તમને સૂચના આપી છે કે આ 2 વર્ષના ઉપરથી અચલ આધારનો સૂચકાંક, પારંપરિક સૂચકાંક, ટૂંકમાં કે સૂચકાંકનો કોઈ પણ દાખલો તમને ગણવાનો કીધેલો હોય તો હવે એના માટેનો નિયમ શું, તો કે જ્યારે તમને આવા 2 વર્ષ આપ્યા છે ત્યારે પહેલાં એ 2 વર્ષમાં જોવાનું નાનું વર્ષ કયું, તો કે નાનું વર્ષ આની અંદર દેખાય છે 2009, એ વહેલા આવી ગયું એટલે નાનું કહેવાય, અને 2011 એ પછી આવ્યું હોય એટલે એને મોટું કહેવાય. તો જ્યાં નાનું વર્ષ હોય એને કહેવામાં આવશે આધાર વર્ષ. તો આ નાના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ઓળખવાનું છે. અને જે મોટું વર્ષ હોય એને કહેવાય ચાલુ વર્ષ. તો આ મોટું વર્ષ કહેવાય 2011. તો એ 2011ને તમારે ચાલુ વર્ષ ગણવાનું છે. તો મિત્રો, આ શબ્દોની સમજૂતી આ જ રીતે કરવાની છે કે નાનું વર્ષ એટલે જે 2 વર્ષ આપ્યા એમાંથી નાનું કોણ, અને મોટું વર્ષ એટલે જે 2 વર્ષ આપ્યા એમાંથી મોટું કોણ. નાનું હોય એને કહેવાય આધાર વર્ષ અને મોટું હોય એને કહેવાય ચાલુ વર્ષ. નાનું વર્ષ હોય એને આધાર વર્ષ એટલે આધાર વર્ષની સંજ્ઞા 0 થાય, અને મોટું હોય એ ચાલુ વર્ષ એટલે ચાલુ વર્ષની સંજ્ઞા 1 થાય. જ્યારે એમની 0 અને 1ની જરૂર પડશે, આપણે આગળ જતા સૂત્રમાં એ કામ લાગશે ત્યારે આપણે એનો ઉપયોગ સમજશું. ચાલો, ત્યારબાદ હવે આપણે આગળ ચેપ્ટરની અંદર વધી. તો હવે સૂત્રની સમજૂતી બાદ આ સૂત્ર માટેના એક નાની એવી 2-3 નોંધ પણ તમારે અહીંયા તૈયાર કરવાની થશે, જે તમને કામ લાગશે. જોઈ આપણે અહીંયા સૌ પ્રથમ. ચાલો આગળ વધી. જરૂરી નોંધ ખાસ ધ્યાનમાં લેવાની છે. જરૂરી નોંધ કેના માટેની છે એ આપણે સમજતા જાય. જ્યારે પારંપરિક આધારની રીતે દાખલો ગણીએ ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક સીધો જ ગણતરી વગર 100 લેવો. ચાલો, અહીંયા 100 લેવો કહેવાનો મતલબ એવો છે તો કે કેવી રીતે 100 લેવા, તો કે હમણાં જ જે આપણે પહેલું સૂત્ર આવેલું હતું આગળ જતા, તો કે જેની અંદર
પરંપરિત આધારના સૂચકાંક માટેની ગણતરીનું સૂત્ર હતું કે પરંપરિત આધારનો સૂચકાંક આ સૂત્ર નંબર 6 કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ, એટલે તમને ભાવ આપ્યા હોય અને એના ઉપરથી પરંપરિત આધારનો સૂચકાંક ગણવાનો હોય એ સૂત્ર માટેની અહીંયા વાત હતી. એટલે અહીંયા પણ અત્યારે એના માટેની જ વાત છે. આ સૂત્ર નંબર 6 માટેની ભાવ ઉપરથી પરંપરિત આધારની ગણતરી કરવાની હોય ત્યારે કે પહેલા વર્ષ માટેનો સૂચકાંક સીધો જ 100 લેવાનો, એની ગણતરી કરવાની નથી. ચાલો ત્યારબાદ હવે આગળ વધીએ તો ત્યારબાદ આવે છે કે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવતા. આ રૂપાંતરવાળી પહેલી રીત આવી હતી, હમણાં જ હજી આપણે જોઈ હતી. દાખલા તરીકે સૂત્ર એનું જોવું હોય તમારે તો એનું સૂત્ર નંબર થાય, સૂત્ર નંબર એમનું થશે 7. જે અચલ આધારનું સૂચકાંક હોય એને પરંપરિતમાં ફેરવવાનો છે, એટલે 7મું સૂત્ર જે પરંપરિત આધારનું સૂચકાંક કરીને આપણે લખેલું હતું. તો હવે એમના માટે પાછા આપણે આગળ જઈએ અને જોઈએ તો શું નોંધ છે. તો પહેલી નોંધ કે જ્યારે અચલની રકમ હોય અને પરંપરિતમાં મેળવવાનું હોય ત્યારે જો દાખલાની રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો. એટલે આપણે ગણતરી કરવાની નથી, પ્રથમ વર્ષનો સૂચકાંક સીધો જ આપણે 100 છે એ મૂકી દેવાનો થાય. ક્યારે ખાસ ધ્યાન રાખજો કે રીત છે અચલનું પરંપરિતમાં રૂપાંતર અને દાખલાની રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય. આ ન શબ્દ ઉપર ખાસ ધ્યાન દેજો. એટલે ટૂંકમાં આધાર વર્ષ આપેલું ન હોય ત્યારે 100 લેવામાં આવશે. ત્યાર પછી આવશે કે જો દાખલાની રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય, આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો હવે એના માટે પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય રકમમાં તે જ લેવો. અહીંયા મિત્રો ધ્યાન રાખજો, આ એક શબ્દ ન અહીંયા દર્શાવવાનો થતો નથી. અહીંયા કહેવાનો મતલબ એવો છે એમનો, લખતી સમયે પણ તમે ચોપડાની અંદર ખાસ ધ્યાન રાખજો. બીજી નોંધની અંદર જો દાખલાની રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક રકમમાં હોય તે જ લેવો. એટલે કે ફરજિયાત 100 મૂકવાનો નથી. દાખલા તરીકે રકમમાં 220 આપ્યા હોય તો એ લેવાના, 210 આપ્યા હોય તો એ લેવાના, 125 આપ્યા હોય તો 125 લેવાના. રકમ ઉપરથી છે એ ધ્યાન લેશે. ચાલો ત્યાર પછી હવે આગળ જઈએ તો હવે આવશે ત્રીજી નોંધ. એના માટેની મેઇન ટોપિક નંબર 2 પૂરો. અચલનું પરંપરિતમાં રૂપાંતરી પૂરું થઈ ગયું. હવે પરંપરિતનું અચલમાં રૂપાંતર 8 નંબરનું સૂત્ર હતું કે જે અચલ આધારનો સૂચકાંક બરાબર આપણે સમજાતા પેજમાં છેલ્લું હતું. તો જેના માટે તમને કીધું કે પરંપરિત આધારની રીતના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવામાં આવે ત્યારે દાખલાની અંદર પ્રથમ વર્ષનો સૂચકાંક રકમમાં હોય તે જ લેવો. પણ ક્યારે પરંપરિતનું અચલની રીતમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે દાખલાની અંદર પ્રથમ વર્ષનો સૂચકાંક રકમમાં જે આપ્યો હોય તે જ લેવો. એટલે આ એના માટેની નોંધ છે. એના માટેની નોંધ એક જ આવશે. તો આ પ્રમાણે મિત્રો જે કંઈ પણ આપણે સૂત્રો સમજ્યા છીએ એ વ્યવસ્થિત ચોપડાની અંદર લખી લેવા. નોંધ પણ જરૂરી છે, ચોપડાની અંદર લખી લેવી અને ત્યારબાદ એ સૂત્ર છે એ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે.